ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા પ્રસાદ લેવા આવે છે. નમસ્કાર, ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે સાળંગપુર. તો મારે તમને બધાને દર્શન કરાવવાના છે અને આપણે દર્શન કરવાના છે બધાને. તો ચાલો આગળ વિડીયોમાં બધા મંડ્યા રહેજો, હું તમને દર્શન કરાવું અને ત્યાં રહેવા માટે, જમવા માટે કઈ રીતનું આયોજન છે તે પણ હું બતાવું તમને. તો ચાલો આગળ. ફ્રીમાં કેટલું રહેવાનું છે અને કઈ રીતના રહેવા માટે જગ્યા છે ત્યાં, એ ચાલો આગળ હું તમને બધું જણાવું. હનુમાનજી દાદાના દર્શન કરવા માટે કેટલું ટ્રાફિક છે તમે જોઈ શકો છો. 1 કિલોમીટર લાંબી લાઈન છે. કેટલા શ્રદ્ધાળુ આવે છે અત્યારે અહીંયા. આપણે આવી ગયા છીએ અત્યારે અંદર સાળંગપુર મંદિરમાં અને તમે જોઈ શકો છો મારી પાછળ આ ટાઈપની બધી વસ્તુ છે અંદર. અને આગળ પણ હનુમાનજી દાદાની મૂર્તિ જે રાખેલી છે, કિંગ ઓફ હનુમાનજી. તમે અહીંયા સુધી આવો છો તો અહીંયા વ્હાઈટ હાઉસ છે, આમાં પણ રોકાઈ શકો છો. અને અહીંયા બેનર પણ મારેલું છે, હનુમાનજી મંદિર તરફ જવાનો રસ્તો ને પાર્કિંગ, કેન્ટીન કઈ સાઈડ આવેલું છે બધું અહીંયા તમે જોઈ શકો છો. સામેની સાઈડમાં અહીંયા ફ્રી લોકર રૂમ, ફ્રી વ્હીલચેર વ્યવસ્થા કરેલી છે. કોઈ પણ શ્રદ્ધાળુ આવે છે અને ચાલી નથી શકતા તો એના માટે અહીંયા ફ્રી વ્હીલચેર વ્યવસ્થા રાખેલી જ છે અને બધું જ ફ્રીમાં છે. કોઈ પણનો સામાન હોય તો એ અહીંયા લોકર રૂમમાં રાખી દેવામાં આવે છે, એ પણ ફ્રીમાં જ છે બધું. અને અહીંયા બાજુમાં જ મંદિર છે હનુમાનજી દાદાનું, અને એ મંદિરની બાજુમાં જ એક્ઝેટ આવેલું છે અહીંયા જીવા ખાચરનો દરબારગઢ છે અહીંયા. અને ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે પણ અહીંયા આવતા સાળંગપુર, ત્યારે અહીંના રાજા જીવા ખાચરના દરબારગઢમાં રહેતા હતા. તે દર્શનીય અને પવિત્ર સ્થળ અહીં છે, જે સ્થાને ભગવાન શ્રી સ્વામિનારાયણે 18 વચ્ચામૃત કહ્યા છે, જે હું તમને બતાવી રહ્યો છું અને આગળ દર્શન પણ કરાવું. અને આ જગ્યા જે બતાવેલી છે અહીંયા, આ જગ્યા આંબલીનું ઝાડ હતું. શ્રીજી મહારાજે સાળંગપુરનું 17મું વચ્ચામૃત એ આ છે. અને સંવંત 1877 ને ભાદરવા સુદ 6 ને દિવસે સંધ્યા સમયે અહીં કહેલું છે. અહીંયા તમે જૂની વસ્તુ જોઈ શકો છો. એક ગુજરાતી ભાષામાં આને પટારો કહેવામાં આવે છે, જે પહેલાના બધા માણસો પટારો જ રાખતા હતા. મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો, હજારોની સંખ્યામાં માણસો અહીં આવે છે દાદાના દર્શને. અને ખૂબ જ શ્રદ્ધાથી બધા માને છે દાદાને, અને બધાની મનોકામના પણ પૂર્ણ થાય છે દાદાને. જોઈ શકો છો અંદર દર્શન કરવામાં, અહીંયાથી અંદર મંદિરની અંદરથી લાઈન છે છેક સામે સુધી છે.
તો મિત્રો આ મેઇન પ્રવેશ દ્વાર છે અને અહીંયા આટલું ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. આ મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. તો ચાલો આગળ અંદર જોઈએ શું શું છે અંદર. અહીંયા અંદર એન્ટર થતા જ બાજુની સાઈડમાં ગાડું શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું છે. અહીંયા લખેલું છે આ ગાડું ભગવાન શ્રી સ્વામિનારાયણના સંબંધ વાળું છે. તેમાં બેસી શ્રી સ્વામિનારાયણ ભગવાને વિચરણ કર્યું છે. આ ગાડા નીચે બેસી કોઈ પણ વ્યક્તિ ધ્યાન ભજન સ્મરણ કરશે તેને આલોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થશે. એકદમ મસ્ત મજાનું બનાવેલું છે. મેં તમને સાળંગપુરની જગ્યામાં જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે તેના પણ મેં તમને દર્શન કરાવી દીધા છે. તો ચાલો આગળ હવે. મિત્રો તમે દર્શન કરીને આવો છો, ભોજનાલય તરફ જવાનું પ્રયાણ કરતા હોય તો ભોજનાલય વિશે હું થોડી તમને માહિતી આપું કે કષ્ટભંજન દેવ ભોજનાલય છે ગુજરાતનું સૌથી મોટામાં મોટું ભોજનાલય સાળંગપુર ધામમાં આવેલું છે, જ્યાં મહિને 7.5 લાખ જેટલા અને 12 મહિને 90 લાખ લોકો અનક્ષેત્ર ભોજનાલયમાં મીઠાઈ સાથેનું ભોજન પામે છે. તો મિત્રો આ ટાઈપ છે કંઈક. અને વધુમાં વાત તો એવી છે કે 5000 થી વધુ ડાઇનિંગ ટેબલ પર બેસીને પ્રસાદ લઈ શકશે, જેમાં 1 કલાકમાં 20,000 થી વધુ લોકોની રસોઈ ગેસ અથવા વીજળી અને લાઇટ વગર રસોઈ બને છે. તમે જોઈ શકો છો સ્વામીનું. મિત્રો અહીંયા જે શ્રદ્ધાળુ શ્રીફળ વધારવા માટે આવે છે એની અહીંયા જે વ્યવસ્થા કરેલી છે જે હું તમને આગળ વિડીયોમાં તમે જોઈ શકો છો.
આગળ ભોજનાલયમાં જવું હોય અને જો કોઈને ચાલવામાં તકલીફ હોય તો આ ટાઈપની વ્યવસ્થા ગોઠવેલી છે, બેસ્ટમાં બેસ્ટ. મિત્રો આ વિશાળ જગ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક અહીંયા જમવા માટે આવે છે. એ ભાઈ આ ભાઈને અહીંથી અંદર આવવું હતું પણ અહીંયા જરાક આડી ગ્રીલ આવી ગઈ. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા પ્રસાદ લેવા આવે છે. આ ભાઈની સ્ટાઇલ જોવો તમે. 1100+ અહીંયા રૂમ પણ આવેલા છે, જે હું તમને બતાવવા જઈ રહ્યો છું. એની પહેલા અહીંયા એક દાદા પણ છે જે ચાલી નથી શકતા અને એને વ્હીલચેરમાં લઈને પણ અહીંયા દાદાના દર્શને લઈ આવેલા છે. સરસ મજાનો ગેટ પણ બનાવેલો છે, હનુમાન ગેટ. ખૂબ જ મોટા પ્રમાણમાં કામ ચાલી રહ્યા છે મિત્રો. ખૂબ જ વિશાળ, તમે ક્યારેય કલ્પના પણ ના કરી શકો એવું હું અત્યારે અહીંયા જોઈ રહ્યો છું સાળંગપુરમાં. તમે જોઈ શકો છો કે આટલા બધા રૂમ રહેવા માટે. પણ હજી પણ હું જો અંદર જઈને હું તમને બતાવું આગળ કઈ રીતનું છે અંદર આયોજન બધું, રૂમમાં શું શું વ્યવસ્થા રાખેલી છે. આ ટાઈપનું છે બધું. અહીંયા સરસ મજાનું ગાડું બળદ. આ ટાઈપ બધા ફોટા પડાવે છે અહીંયા. ગાડું છે આખું શીશમના લાકડાથી બનેલું છે. ખૂબ જ સુંદર મજાનું છે. બળદ પણ એકદમ મસ્ત મજાના બનાવેલા છે. અહીંયા કષ્ટભંજન દેવ કેન્ટીન અને રેસ્ટોરન્ટ પણ છે આગળ. મિત્રો અહીંયા યાત્રિક ભવનમાં આવો છો તો તમે જો રૂમ તમે રાખો છો તો એમાં નોન એસીના ભાડું છે. 4 બેડ પ્લસ એક ગાડલું નાખી આપવામાં આવે છે નાના છોકરાઓ ભૂલકાઓ માટે, અને એનું ભાડું છે 800 રૂપિયા. અને પ્લસ માં એક વિથ એસી મતલબ એસી વાળો રૂમ છે, 4 બેડ પ્લસ એક ગાડલું નાખી આપવામાં આવે છે, તો એનું રેન્ટ છે 1500 રૂપિયા. ચાલો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આપણે દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળી જશું અહીંથી. તો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો જો તમને ગમ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ મારી દેજો, તો લાઈક શેર કરી દેજો.